અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ભાજપના અગ્રણી ચંદુભાઈ પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વિસ્તારના કેટલાક માથાભારે શખ્સોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિસ્તારમાં દારૂનો ધંધો કરતા કેટલાક લોકોને ચંદુભાઈએ સમાજની મિટિંગમાં દારૂનો ધંધો ન કરવા માટે સૂચનો કરતા આ વાતની અદાવત રાખીને કેટલાક શખ્સોએ ચંદુભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈજા થતાં ચંદુભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કાલ રાત્રે એરપોર્ટ ઉપરથી પાછો આવતો હતો 12 વાગે. મારા ઘરની 100 મીટર દૂરથી હીરો ગોપાલો બોટલેગરો છે, પ્રખ્યાત બોટલેગરો છે, અને મહેશ ભાગચંદાની અને પકોડો કરીને એનો ભત્રીજો છે, પકોડો ભાગચંદાની, જીતુ નામ છે, ઉર્ફે પકોડો. આ 4 જણોએ 2-3 જણા બીજા હતા, હું એને નથી ઓળખી શકતો, પણ આ 4 જણાને ઓળખું છું. મારી ઉપર તલવાર બેસબોલના લાકડાથી મારી ઉપર હુમલો કર્યો. ચંદુભાઈ પર થયેલા હુમલા બાદ જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમના પર હુમલો કરનાર બુટલેગરો હોસ્પિટલ પહોંચી ગયા હતા. આ બુટલેગરોએ ચંદુભાઈને પોલીસ ફરિયાદ ન કરવા માટે ધમકી આપી હોવાનો આક્ષેપ ચંદુભાઈએ કર્યો છે. હાલ આ પ્રકરણમાં સરદારનગર પોલીસ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ભાજપના અગ્રણી પર હુમલો થતાં સ્થાનિક ધારાસભ્ય પણ ચંદુભાઈની મદદે પહોંચી ગયા હતા. કોઈ પણ કાર્યકર્તા જે અને એ સમાજના આગેવાનો હોય એના ઉપર જો એવી રીતે હુમલો થાય તો એ નિંદનીય વાત છે. અને એની જો પ્રાઇમા ફેસી જે એમને કીધું કે 15-20 દિવસ પહેલાં એમને એ જો બુટલેગર છે એને એ ધંધો બંધ કરવા માટે રિક્વેસ્ટ કરી, અને એ પણ સમાજના ભલા માટે. કારણ કે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક વિસ્તારમાં ચાલતા દારૂના ધંધાના કારણે સ્થાનિક લોકો પરેશાન રહે છે, પરંતુ અવારનવાર રજૂઆત થતાં સ્થાનિક પોલીસ કેમ કોઈ એક્શન નથી લેતા તેના પર સૌને અનેક સવાલો ઊભા થાય છે. બીજી તરફ ઘણી વખત કેટલાક રાજકીય આગેવાનો બુટલેગરને દબાવીને પોતાના અંગત સ્વાર્થ પણ સાધતા હોય તે વાત પણ આ વિસ્તારમાં ચર્ચાઈ રહી છે. કહેવાય છે કે ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ અમદાવાદના સરદારનગરમાં સૌથી વધુ દારૂ વેચાવવા પાછળ ખરેખર કોણ જવાબદાર છે તે ખૂબ લાંબી ચર્ચા માંગી લે છે. બ્યુરો રિપોર્ટ.